બસ આવી જાય જમવાનું હોજો ને ફેમિલી કેમ છો બધા? મજામાં હશે આપશો બધા? મજામાં છું મિત્રો. હું પણ એકદમ મજામાં હું. જો ફાઇનલી આપણે અત્યારે વાગી જવાય ઓલરેડી મિત્રો 5. તો આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, એટલે કે શરૂ કરીએ છીએ. તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી ઇલેવન તરફથી હાર્દિક સ્વાગત છે તમને અમારા આજના નવા બ્લોગમાં મિત્રો. તો બ્લોગ જો તમને પસંદ આવે તો લાઇક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને આપણે આ ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકીએ અને તમે જોઈ શકો મિત્રો. બાકી તો આપણે ડેલી માટે વિડીયો લાવતા રહીએ તમારા માટે, નાનાથી નાનો મોટો વ્લોગ પણ પડી દઈએ મિત્રો અમુક ટાઈમે, કારણ કે આપણે સાથે સાથે કોમી પણ જઈએ એટલા માટે. ખાસ તો જો નહીં મિસ અત્યારે નહીં બેન ફ્રેશ થઈ ગયો. જો મિત્રો જય માતાજી ને બી જય માતાજી. જો નહીં મિસ નહીં બેન ફ્રેશ થઈ ગયો. આપણે નાવાનું હજુ બાકી હોય મિત્રો, કેમ કે બ્લોગ સ્ટાર્ટ કર્યો પહેલાં. અને ફાઇનલી અત્યારનું નજારોનું વાતાવરણ મસ્ત મિત્રો, વાત ના થાય. ચાલો અહીંયા જો બલારી બચ્ચું મિત્રો ઉતાર મને બીક લાગે છે. નહીં મિસ તો અત્યારે નહીં બેન ફ્રેશ થઈ ગયો. મમ્મી યાર એ ચમનું ચડજી ત્યાં આવું બચ્ચું. જો ગાઈસ બાય મિત્રો બલારીનું હજી તો પાણી બોણી થાય પછી નહીં આપણે પાણી થઈ જાય. જો આપણે તો ચૂલા ઉપર થઈ જાય, થોડી વાની અંદર થઈ જાય ભાઈ. નહીં લે હો અરે એટલા ધાન નાઈ બાઈ ફીમ કોણ નાઈ બાઈ નામ જેમ ફ્રેશ થયું. હવે જમવા જવાનું મિત્રો, જમવા જવાનું અત્યારે. તો આપણે જમવા જઈશું, પહેલાં નહીં લઈએ પછી કના તો હનું મંદિરે નવા જોઈ પછી આપણે લઈ લે મેને બનારી લાવ્યા મિત્રોનો અનુ બચ્યું અને પેલું કોઈ કલ્યું જો હું કલ્યો બીવી આન પારી નવા તું કલ્યો ના પારી બીવી બોલ બલારું ને એટલે. તો ગાઈસ જો ફાઇનલી આપણે અત્યારે તો બહાર નહીં બેન ફ્રેશ થઈ જાય એકદમ સરસ મજાના. આપણે જવાનું હજી તો જમવા જવાનું મિત્રો, પણ પહેલાં નહીં બેન ફ્રેશ થઈ ગયા. જો અને અહીંયા મમ્મીની બેસો દોઈ જાય તો તમને બતાવું મિત્રો. અત્યારે તો કેમ કે બહુ દિવસ પછી આપણે અલગ અલગ વસ્તુ બતાવીએ મિત્રો બ્લોગમાં, કારણ કે દિવસે બ્લોગ અલગ અલગ આવતા હોય. અમુકને એવું લાગે કે ડેલીના વિડીયો આવી સેમ, પણ સેમ ને મિત્રો અલગ અલગ કઈ વિડીયો બની આપણે એમને કંઈ સેમ જ હોય, અલગ થોડું કાંઈ અલગ હોય મિત્રો આપણા વિડીયોમાં. ફાઇનલી આજે તો આવી ગયા ફ્રેશના તબેલા મિત્રો. 4 બાર મસ્ત વાઢી લીધી લીલી સમ એકદમ સરસ મજાની. અને અહીંયા બેસ દોવાનું ચાલુ થઈ ગયું. પપ્પાના મમ્મી બંને દોઈ રહે. અને અહીંયા ગાય જો એક ગાય 2 3 4 9 હી મિત્રો 9 તો થઈ ગયું બેસ દોવાનું. તો દૂધ આલવા કોણ જાય તાન એની નમો જા બેસ દોવાનું ચાલુ હોય. પાડીની પાડી મિત્રો. અને આ ગાય હજો ગાય તો નહીં દોતા તારે. તો ભાઈ સાંજે તો મહેમાન પણ વહેલા આવી નહીં બેન ફ્રેશ થઈ ગયા. જો અત્યારે જ બતાવે મહેમાનને તો અને ખાસ નહીં મેં જો બાઈક સ્ટાર્ટ કરી દીધી. અને ખાસ મિત્રો આપણે પહેલાં દૂધ પર દૂધ પર આવું હું મહેમાન અને નહીં તો આ દૂધ બંને મિત્રો આપણે લઈ જઈએ. આજે તો મિત્રો વહેલા હી ખાસ તો વહેલા દૂધ પર ચાલો શેટર. હા શેટર હતા ને આવતા જમવા જતા ને જમવા જતા શું કેવું હવે બતાવી ગયા તમને ડેરી આમ તો વહેલા જઈએ એટલા માટે અહીંયાથી મિત્રો ડેરી આપણે લગભગ 4-5 કિલોમીટરની આસપાસ નથી. કોમેન્ટ કરજો એટલે આપણે કહી દઈએ પેલાની સાચું કહી દઈએ તો તમને
પ્રશ્ન પૂછવાનો કવજીભાઈ જમવા જવાનું કઈ કેવું મેં જો કઈ સહી ડેરી છે ભરાઈ આવો મેં ભરાઈ આવો જો ના ભરી જા ચેલા વાગે પાછા ખબર તૈન હારા તૈન દીપામાં તો જાણું કાલે એટલે ભરાઈ દીધી ભાઈ સ્કૂલ તો ભરાઈ દીધી નહીં બેસી ગાડી સ્કૂલ તો ફાઇનલી આપણે ભરાઈ દીધી તો ગાઈ જો ઘેર પણ આવી ગયા ને જમવા જવાની તૈયારી થઈ રહી છે નહીં તો બાઈક સ્ટાર્ટ કરી દીધી હતો અને મહેમાન પણ તૈયાર થઈ જાય નહીં મહેમાન તમે કયું આમંત્રણ એક વાર કહી દેજો મને જાહેર આમંત્રણ મિત્રો કાલ તો બાઈક ને કલર કરી દેવાય રિંગોન નહીં રિંગોન જો દાલ લાગે ને પેલું કોણ કોણ હા ચાલો મહેમાન હા તે અમારે બે તો પેલું બાઈક અલગ જો ગાઈ સામે મહેમાન બે જઈ અને મમ્મી નહીં મિસ અને ચલો જમવા જઈએ આજે તો બધા ઓલ ફેમિલી મેમ્બર કારણ કે આપણે ખાસ વિશેષ કરવાનું અને બધાનો આમંત્રણ જવું કરે ખાસ ના જઈએ તો પ્રોબ્લેમ થાય અમે એટલા માટે એવું થાય એમ આવતા ને એટલા માટે જવું જ પડે બીજું ભાઈ જાડે આવો તાર મેમોન આવો મેં જઈએ આવું છે ઉપર તો લેવું ના ના બાઈક ઉપર હા તો આ બાઈક ઉપર તું હાલ તો ગાઈ જો આપણે જમવા જવાનું ખાસ તો તલાવામાં જો ને અહીંયા જમવા જવાનું ફૂલ જગ્યા નહીં ભાઈ કઈ દીધી મિત્રો જો તો ચલો ગાઈ જમી લઈએ પેલા શાંતિથી બે જમે કોઈ બી આવીને જ ખાઈએ તો ઉપર છે કહેવાય શું કેવું નમો નહીં ચલો રે હા બસ આવી જાય જમવાનું હોતી ના હા કને આવી જીયામાં ઘેર તો ગાઈ જો ફાઇનલી આપણે આવી જશે ઘેર અત્યારે તો અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો 8:30 તો આજનો વિડીયો હતી આપણે પૂરો કરીશું એટલે કે એન્ડ કરીશું સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ નાઇટ જય માતા જય મેડીમાં આશા છે કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવશે લાઇક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને અમારા ડેલીનો વિડીયો તમારા સુધી પહોંચી શકીને તમે જોઈ શકો બાકી જય માતા જય મેડીમાં તારા બાય બાય મળીએ કાલ નવા વિડીયોમાં નવા ટેલેન્ટ નવા વિચારો નવા ઉમંગ સાથે મિત્રો જય માતા જય મેડીમાં